ત્યારે બોટાદ જિલ્લાના રાણપુરથી બોટાદ રોડ નબળો હોવાનો પુરવાર થયું છે। ત્યારે કામગીરી અંગે ભાજપના એસીએમ પ્રમુખ કિશન મકવાણાએ વિડીયો બનાવી નબળી કામગીરી અંગે પ્રતિક્રિયા આપી છે। ત્યારે આ વિડીયોમાં કિશન મકવાણાએ એવું જણાવ્યું છે કે ભાજપ સરકાર વિકાસના કામો જ કરી રહી છે, પરંતુ ઇજનેરો અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના સુપરવિઝન અને બેદરકારીને કારણે આ રોડ રસ્તાની નબળી કામગીરી થઈ રહી છે। કામગીરીમાં તો ભાજપ સરકાર રોડ અને રસ્તાનું સારું જ કામ કરાવી રહી છે, પણ આ જે તે એજન્સી છે તે આમાં ધ્યાન પૂરેપૂરું અને એન્જિનિયર ન દે તો ત્યાં બોટાદ અમારું મુખ્ય કેન્દ્ર છે, બોટાદ જિલ્લો છે, ત્યાં બે મહાન મંદિર છે, એક સાળંગપુર અને ગઢડા, અને રાણપુરથી કે આ બાજુથી લીંબડી તરફ સુરેન્દ્રનગર તરફથી આ મુખ્ય રસ્તો છે અને હજારો વાહનો આની ઉપર થઈને રોજ જાય છે, રોજ પસાર થાય છે। અને આવી હલકી ગુણવત્તાનું રોડનું કામ કરે છે, પછી છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહે છે।